નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રકરણ પહેલું પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ આ પાઠનું આપણે નામ છે. આ પાઠમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા વ્યુઅર ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક શેર કરી દેજો. પૃથ્વીનો ગોળો અંતરિક્ષમાં રહેલો છે, જેમાં જળ, ભૂમિ, અગ્નિ અને વાયુથી બનેલો છે અને તે ગોળાકાર છે. તે સમગ્ર ભૂચર એટલે જમીન અને જળચર એટલે કે પાણીમાં રહેતા જીવોથી ઘેરાયેલો છે. આવું આર્યભટ્ટે લગભગ 500 વર્ષ CE કીધું હતું. પૃથ્વીનો ગોળો છે, બરાબર. મહત્વપૂર્ણ પ્રશ્નોમાં શું છે કે નકશો શું છે અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, તેના મુખ્ય ઘટકો કયા છે. બીજો પ્રશ્નમાં નિર્દેશાંશો શું છે, પૃથ્વી પરના કોઈપણ સ્થાનેથી ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશ ઉપયોગ કેવી રીતે કરી શકાય છે, આપણે આગળ શીખીશું. ત્રીજું, સ્થાનિક સમય અને પ્રમાણભૂત સમય રેખાંશ સાથે કેવી રીતે સંબંધિત છે. આ મહત્વના પ્રશ્નો છે. હવે આપણે એક પ્રક્રિયાક્રમ કીધી છે. કલ્પના કરો કે એટલે વિચારો કે તમે પ્રથમ વખત કોઈ શહેરની મુલાકાત લઈ રહ્યા છો. તો એ શહેરમાં તમે જે સ્થળોની મુલાકાત લેવા માગો છો તે તમે કેવી રીતે શોધી શકશો, બરાબર. આપણે કોઈ નવા સ્થળે, નવા સિટીમાં ગયા છીએ, ગામડામાં ગયા છીએ, તો એ મુલાકાત લેવા માટે તમે એ સ્થળ કેવી રીતના ગોતશો? તો તમે મદદ માટે સ્થાનિક વ્યક્તિને કાં પૂછશો અથવા શહેરોનો નકશો જોઈ શકો છો તમે કે આ શહેરમાં આ સ્થાપત્ય કલા છે કે કોઈ પણ વિઝિટ કરવાની જગ્યા છે ક્યાં છે. તમે અગાઉના ધોરણમાં નકશા વિશેની કેટલીક બાબતો શીખી ગયા છે. આપણે ધોરણ 5માં નકશા લેખનમાં શીખી ગયા. આપણે આ પ્રકરણમાં તેનો વિગતવાર પાછો અભ્યાસ કરીશું. ચાલો એક રમત રમીએ. નીચે આપેલા નાના શહેરના નકશાનું અવલોકન કરીએ. આકૃતિ 1.1 નીચે જે છે, કલ્પના કરો કે તમે રેલવે સ્ટેશન પર રેલગાડીમાંથી હમણાં જ ઉતર્યા છો અને નકશા પરથી ચિહ્નિત બેંકમાં જવા માગો છો, તો તમે કયા માર્ગથી જશો? હવે આપણે પહેલાં રેલવે સ્ટેશન ઉતરાયા, બરાબર. હવે તમારે બેંકમાં જવું છે. બેંકમાં જવું તો તમે જુઓ, આ છે નોર્થ, બરાબર. આ સાઉથ થઈ ગયા, આ ઈસ્ટ, એટલે ઈસ્ટ, અને વેસ્ટ એટલે WEST, વેસ્ટ, બરાબર. WEST. હવે આ રેલવે સ્ટેશનથી તમે આ માર્ગથી જશો એટલે કઈ બાજુ જશે? ઈસ્ટ બાજુ જવું જોશે. નગર પંચાયત થઈને બેંક આવી ગયો, બરાબર. એ જ રીતના કીધું છે. શું અન્ય કોઈ સંભવિત માર્ગો છે? બીજા સંભવિત માર્ગો છે, બરાબર. નકશાના જાહેર ઉદ્યાન, શાળા અને સંગ્રહાલય પરથી શોધી શકો છો. જો તમારે બેંકથી બજારમાંથી જવું હોય તો અલગ માર્ગ પસંદ કરવો પડે. બજારમાંથી જવું છો, અહીંથી આ આપણે હોસ્પિટલને બાજુનો માર્ગ છે, આ બજાર થઈને, અથવા તો બારોબારનો માર્ગ છે, આ માર્કેટ થઈને, બરાબર. અહીંયાથી પણ તમે બેંકે જઈ શકો છો. આકૃતિ 1.1 એ કાલ્પનિક નાના શહેરનો એક નકશો છે. નકશો એ ખજાનાની શોધ માર્ગદર્શનની માર્ગદર્શિકા જેવો જ છે. એટલે આપણે માર્ગદર્શન કરીએ કઈ દિશામાં આગળ વધવાનું છે, કેટલું વળાંક લેવાનું છે, કયા રસ્તા પર જવાનું છે, એવું તે તમને બતાવે છે કે કયું સ્થળ ક્યાં આવેલું છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાય. નકશાના ઉપરના જમણા ખૂણે આપેલા 4 તીરો ધ્યાનથી જુઓ. એ 4 તીરો તમને જમણા મેં દિશા કીધી છે. આપણે આગળ જોઈશું તેઓ કઈ રીતે ચોક્કસ દિશાઓનો નિર્દેશ કરે છે અને આ નકશામાં સમજવામાં વધુ મદદરૂપ થાય છે. ત્યાર પછી ચાલો શીખીને શોધીએ. પછી એક વધારાનો પોઈન્ટ છે કે નકશો અને તેના ઘટકો. તો આપણે આ સરળ ઉદાહરણથી આગળ જે સમજ્યા કે નકશો કોઈ પણ વિસ્તારનું પ્રતિકાત્મક નિરૂપણ અથવા તો ચિત્ર છે. એટલે કે સત્યમાં થોડું આગળ પાછળ હોય, પણ એવું જ નિરૂપણ ચિત્ર દ્વારા આપણે આલેખિત કર્યું હોય કેમાં? નકશામાં. ભલે તે એક નાનો વિસ્તાર જોઈએ છે નકશામાં, ગામ અથવા નગરનો, પણ એ મોટો વિસ્તાર માની લ્યો તો એ જિલ્લો અથવા રાજ્ય અથવા ભારત જેવો મોટો દેશ પણ હોય, તે સમગ્ર વિશ્વ પણ હોય, એ નકશામાં તમે સપાટી ઉપરથી જોઈ રહ્યા હોય એમ દેખાય છે.
હવે નકશા પોથી એટલે કે નકશાઓનું એક પુસ્તકનું સંગ્રહ. તમે આગળ જોઈ શકો છો કે નકશા ઘણા પ્રકારના હોય છે. ક્યાં ક્યાં નકશા? તો એક છે પહેલાં ભૌતિક નકશા. તો ભૌતિક નકશા એટલે ફિઝિકલ મેપમાં શું હશે? જે મુખ્યત્વે કુદરતી બાબતો જેવી કે પર્વતો, મહાનગરો અને નદીઓને દર્શાવે, એમાં ભૌતિક નકશા હોય. રાજકીય નકશામાં શું આવશે? તો કે એમાં દેશો અથવા રાજ્યો, એ રાજ્યની સરહદો, શહેરો વગેરે દર્શાવવામાં આવે છે. હવે વિષય આધારિત નકશામાં આવશે જે ચોક્કસ પ્રકારની માહિતી પ્રદાન કરતું હોય એવું. બરાબર? દાખલા તરીકે કોઈ રેલવેનું હોય, કોઈ જળમાર્ગનું હોય, બરાબર, અલગ અલગ. કોઈ નકશાઓને 3 મુખ્ય ઘટકો હોય છે. ક્યાં ક્યાં? એક અંતર એમાં દર્શાવેલું હોય, એની દિશા આપી હોય, ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથને, અને એક રૂઢ સંજ્ઞા હોય. દાખલા તરીકે કંઈ મકાન હોય, કારખાના હોય, અલગ અલગ, પછી વૃક્ષો હોય, પછી પાણી છે, એને અલગ અલગ નિશાની હોય, એ રૂઢ સંજ્ઞામાં હોય. તમે આકૃતિ 1.1 જોઈને પહેલાં 2 અગાઉ શીખી ગયા છો. ચાલો હવે આપણે વધારામાં રૂઢ સંજ્ઞામાં છીએ આગળ. શું તમને ક્યારે આશ્ચર્ય થયું છે કે એક વિશાળ વિસ્તારના કાગળના નાના ટુકડા પર કેવી રીતે રજૂ કરી શકાય? તો એ નકશાનું પ્રમાણ માપ છે હંમેશા સ્કેલ પરથી. દાખલા તરીકે 1 સેમી બરાબર, જો આખા દેશનો નકશો હોય તો 1 સેમી બરાબર આપણે દાખલા તરીકે 100 કિમી લીધા હોય. બરાબર? તો 1 સેમીમાં 100 કિમી આવી જતા હોય. બરાબર? તો એ શું થયું? પ્રમાણ માપ થયું. સ્કેલની મદદથી કરવામાં આવે છે. ચાલો આપણે એક નાના શહેરના નકશા તરફ પાછા ફરીએ. જેમ કે અહીં છુપાયેલા નકશો જુઓ અને પ્રત્યેક સેન્ટીમીટર સપાટી પર એક ચોક્કસ અંતરનું પ્રતિનિધિત્વ કરે છે. ધારો કે 500 મીટર છે. અહીંયા કોઈ પ્રદેશનું કે શહેરનું આપ્યું છે. બરાબર? એમાં 500 મીટર લીધા છે. તો આપણે કહી શકું કે પ્રમાણ માપ 1 સેન્ટીમીટરના 500 મીટર છે. હવે આ પાઠ્યપુસ્તકના પ્રકરણ 5ના ચિત્ર 5.2ના ભારતનો નકશો પણ જુઓ. આ પ્રમાણ માપ ડાબી બાજુએ ખૂણામાં એક માપપટ્ટી દ્વારા લીટી અને લંબાઈ પર 500 અને કિનારા પર કિમી લખેલું હોય. તો સીધો અર્થ શું થશે? તો એનો માપપટ્ટી મુદ્રિત નકશામાં 2.5 સેમીનું માપ લીધું હોય ને, તો એટલે 500 કિલોમીટર થાય છે એવું દર્શાવી દે છે. તેથી નકશા પર ચિહ્નિત થયેલા કોઈ પણ 2 બિંદુઓ વચ્ચેનું વાસ્તવિક અંતર નકશા દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રમાણ માપ ઉપર જ આધારિત હોય છે. હવે અહીં આપણે પૂર્વ પશ્ચિમ, ઉત્તર દક્ષિણ અને ઉત્તરને પશ્ચિમને છે ઉત્તર પશ્ચિમ, ઉત્તર પૂર્વ વચ્ચે ઉત્તર પૂર્વ, અહીં દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ. બરાબર? તો એક જાતનું હોકાઈ યંત્ર છે આપણે. ચાલો આપણે નાના શહેરોના આકૃતિ 1.1ની ઉપર જે જમણી બાજુએ આવેલા 4 તીર છે એ પાછા ફરીથી 4 દિશાઓ છે. 4 તીર કાંટા છે એ. બરાબર? અને ટોચ પર ઉત્તર અને ઘડિયાળના કાંટાની દિશામાં ફરતા જતા પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ, આમ 4 મુખ્ય દિશાઓ થઈ અથવાની મુખ્ય બિંદુઓ પણ કહેવામાં આવે છે. આ ઉપરાંતના મધ્યવર્તી એટલે કે બેની વચ્ચે આવેલા જે મધ્યવર્તી દિશાઓ છે ઉત્તર પૂર્વ, દક્ષિણ પૂર્વ, દક્ષિણ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ પણ ઉપયોગ કરાય છે. મોટાભાગના નકશાઓમાં એન અક્ષરથી ચિહ્નિત તીર જે ઉત્તર દિશા દર્શાવે. દાખલા તરીકે કોઈ નકશામાં આપી દીધું હોય માત્ર એન જ આપ્યું હોય તો એનની સામે આપણે કરી લેવાનું એસ. અને નોર્થ હોય એ ડાબો હાથ થયો તો આ શું થઈ ગયું? ઈસ્ટ. આનાથી જશે વેસ્ટ. આ રીતના આપણે દિશા જાણી લેવાની જ્યારે એન જ માત્ર આપ્યો હોય ત્યારે એમ કહે છે. બરાબર? નેક્સ્ટ હવે આવો રૂઢ સંજ્ઞાઓ જે આપણે ત્રીજી પોઈન્ટ હતો એ રૂઢ સંજ્ઞાઓ એટલે સિમ્બોલ. એ નકશાનું બીજું એક મહત્વનું ઘટક છે. આપણા નકશામાં વાસ્તવિક ઇમારતો અને કેટલાક અન્ય ઘટકોના નાના ચિત્રો છે, પરંતુ મોટા શહેર અને અથવા તો દેશના નકશા પર બધાને દર્શાવવા માટે પૂરતી જગ્યા ન હોય એમાં. તો તેના બદલે આ આકારોને દોરવા માટે રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કરવાનો છે. ઉદાહરણ તરીકે વિવિધ પ્રકારની ઇમારત, દાખલા તરીકે રેલવે સ્ટેશન હોય, શાળા હોય, પોસ્ટ ઓફિસ હોય, કોઈ માર્ગ હોય, રેલવે લાઇન, નદી હોય, તળાવ હોય, જંગલ માટે આની અલગ અલગ રૂઢ સંજ્ઞાઓ હોય છે. આ રીતે નકશા પર ઉપલબ્ધ મર્યાદિત જથ્થાઓમાં આ ઘણી વિગતો દર્શાવી શકીએ છીએ. વિવિધ વપરાશકર્તાઓ નકશા વધુ સરળતાથી સમજી શકાય માટે નકશા નિર્માતાઓ એટલે કે જે નકશા બનાવતા હોય એ ચોક્કસ રૂઢ સંજ્ઞાઓનો જ ઉપયોગ કરે છે. વિવિધ દેશો રૂઢ સંજ્ઞાઓ વિવિધ સમૂહનો ઉપયોગ કરે છે.
સરકારી સંસ્થા, ભારતીય સર્વેક્ષણ વિભાગ ભારતના નકશા રૂઢ સંજ્ઞાઓ એક સંગ્રહ નક્કી કરેલ છે. તેમાંથી કેટલીક પસંદ કરેલી જ રૂઢ સંજ્ઞાઓ પાના નંબર 12 પર આકૃતિ 1.2 દર્શાવેલ છે. જે આપણે જોઈએ હમણાં. તો રેલવે લાઇન હોય, બ્રોડ ગેજ હોય, મીટર ગેજ હોય, રેલવે સ્ટેશન, બરાબર, એના માટે આ રીતની સંજ્ઞાઓ છે. રસ્તાઓ પાકા છે કાચા છે એની સંજ્ઞાઓ છે. સીમાઓ આંતરરાષ્ટ્રીય છે, આંતરરાજ્ય છે અંદરની, અને આંતર જિલ્લા છે એના માટે અલગ છે. નદી, કૂવો, તળાવ, નહેર, પુલ, આની ક્રમિક, જો નદી હોય તો આપેલું, પછી કૂવો, તળાવ, નહેર અને પુલ. પછી મંદિર ને આ રીતના, પછી ચર્ચ, મસ્જિદ અને છતરડી. પછી પોસ્ટ ઓફિસની પીઓ લખ્યું હોય, ટેલિગ્રામ પીટીઓ લખ્યું અને પોલીસ સ્ટેશન પીએસ લખ્યું હોય. વસાહતમાં આ રીતના, કબ્રસ્તાન આ રીતના, વૃક્ષો આ રીતના હોય અને ઘાસ આ રીતના દોરેલું હોય, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે પૃથ્વીનું નકશાંકન. તો પૃથ્વીનો નકશો બનાવવો થોડો મુશ્કેલ છે, કારણ કે આપણા ગ્રહની સપાટી સમતલ નથી. તેની આકૃતિ લગભગ ગોળાકાર જેવી જ છે. એટલા માટે કહી શકીએ છીએ કે સંપૂર્ણ ગોળાકાર રહી નથી, પરંતુ ધ્રુવો પર થોડોક ચપટી પણ છે. છતાં પણ આપણે વ્યવહારની દ્રષ્ટિએ ગોળાકાર માનીશું. સમતલ કાગળ પર ગોળાકાર વસ્તુને યથાવત ચિતરવી શકીએ નહીં. એવું કેમ કે કારણ કે સમજવા માટે એક નારંગીની છાલ એવી રીતે કાઢો કે તમારે ફક્ત 3 કે 4 ટુકડા ધરે. પછી તમે ટેબલ પર સમતલમાં ગોઠવવાનો પ્રયાસ કરો, જોશો તો કિનારા તોડ્યા વગર આવું કરી શકાતું જ નથી, એટલે તોડવો પડે, બરાબર. હવે એક પૃથ્વીનો ગોળો વિચારો કે એક ગોળ આકૃતિ જેવો જ છે અને તેના પર એક નકશો બનાવવામાં આવ્યો છે. તો તે પૃથ્વી, ચંદ્ર, મંગળ ગ્રહ, તારાઓ અને તારામંડળ વગેરેનો પણ નકશો હોઈ શકે છે. સામેના પાને આપેલા પ્રથમ ચિત્રમાં દર્શાવેલ તે ભૌતિક વસ્તુ જે ગોળાકાર છે, સામાન્ય રીતે ધાતુની હોય, પ્લાસ્ટિકની અથવા તો કાર્ડબોર્ડમાંથી જ બનાવવામાં આવેલ હોય છે. ત્યાં ગોળો છે, બરાબર, એની વાત કરે છે. અહીં આપણે પૃથ્વીના ભૂગોળના પ્રતિનિધિત્વ કરતા પૃથ્વીના ગોળાનો અભ્યાસ કરીશું, કારણ કે પૃથ્વીના ગોળાનો અને પૃથ્વીનો આકાર એક સરખો ગોળાકાર હોય છે આ રીતના. તેથી એક પૃથ્વીનો ગોળો એક સમતલ નકશાની તુલનામાં પૃથ્વીના ભૂગોળનું વધુ સારી રીતના લાગુ પડતું, એટલે પ્રતિનિધિત્વ કરે છે. આવો તેની કેટલીક વિશેષતાઓ પણ જાણીએ. એમાં પેલું છે નિર્દેશાંકની સમજ. કોઈ શહેર અને નગર મોટા બજારની કલ્પના કરવાની છે, જેમાં સીધી હરોળમાં સમાન કદની દુકાનો હોય. તમે બજારમાં એક સ્ટેશનરીની દુકાન પર તમારા મિત્રને મળવા માંગો છો, પરંતુ તમારા મિત્ર એ જાણતા નથી કે દુકાન ક્યાં છે. તો તમે આ રીતના સૂચના આપી શકો કે મને સાંજે 6 વાગે પ્રવેશ દ્વારથી 5મી હરોળની 7મી દુકાને મળો. તેનાથી મારો મિત્ર આ ચોક્કસ સ્થાનની નક્કી કરી શકશે, બરાબર. એ જ રીતના શતરંજ, જ્યાં આપણે અંગ્રેજીમાં ચેસ પણ કહે છે. આ શતરંજ પર વિચાર કરો. આગળ વધવા ખેલાડીને ચાલો નોંધવા માટે મુખ્ય ખાનાઓ એથી એ આપ્યા છે અહીંયા, બરાબર. અને આ રીતના બાજુમાં અંક આપ્યા છે 1 થી 8. તો આ સરળ પદ્ધતિથી ખેલાડી દરેક ખાનાને નિર્દેશિત કરી શકે છે અને દરેક ચાલ આમાં ચિહ્નિત થાય છે. અહીં સફેદ બાજુથી રાણી સામેનો પ્યાદો 2 ચાલ આગળ વધે છે તો રમત શરૂ કરવામાં આવી છે. તેથી પ્યાદું D2 અને D4 તરફ આગળ એ વધ્યું છે, બરાબર, તમે જુઓ છે. ત્યારબાદ આ 2 ઉદાહરણમાં ઉપયોગમાં લેવાયેલી પદ્ધતિને નિર્દેશાંક પદ્ધતિ કહી શકાય છે. આ બંને નિર્દેશાંકો મદદથી સ્ટેશનથી દુકાન કઈ અંતરે આવી છે એ કહી શક્યું, અને શતરંજ પર ખાનામાં ગોઠવણ યથા યોગ્ય રીતે નક્કી કરી શકાય. આ 2 એમાં ખ્યાલ આવી ગયો કે નથી નિર્દેશાંક પદ્ધતિથી. નકશા પર કોઈ સ્થાનની સ્થિતિને નક્કી કરવા નિર્દેશાંકની આ જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એના પછી નેક્સ્ટ પોઈન્ટ છે અક્ષાંશ. ચાલો પૃથ્વીના ગોળાને ફરીથી આપણે જોઈએ. જે ઉત્તર ધ્રુવ એટલે ઉપરની સાઈડ હોય, દક્ષિણ ધ્રુવ નીચેની સાઈડ હોય. દક્ષિણ ધ્રુવને ઓળખવા સરળ છે. પૃથ્વીના ગોળાને ફેરવો. જ્યારે તેને ફેરવો છો ત્યારે ઉપરના અને નીચેના સ્તર આવેલા અંતિમ બિંદુ બંને ધ્રુવ છે. વચ્ચે ભૂમધ્ય રેખા જાય છે, જેનું નામ છે વિષુવવૃત્ત. આ વૃત્તને ઓળખો, દર્શાવવા વર્તુળને ધ્યાનથી જુઓ. કલ્પના કરો કે વિષુવવૃત્ત પર 2 ઊભા છો તમે અને બંને ધ્રુવમાંથી કોઈ એક ધ્રુવ મુસાફરી કરી રહ્યા છો. આવું કરતી વખતે ભૂમધ્ય રેખાથી તમારું અંતર વધતું જશે અને અક્ષાંશ ભૂમધ્ય રેખા અંતરને માપે છે, બરાબર.
તમે આ મુસાફરીના કોઈપણ બિંદુ પર એક કલ્પિત રેખા દોરી શકો છો જે ભૂમધ્ય રેખાના સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે, જેને જ અક્ષાંશ કહેવામાં આવે છે, જે સમાંતર હોય આ રીતના. દાખલા તરીકે આ છે વિષુવવૃત્તની, તો એને સમાંતર રેખા આ રીતના એક ઉપર છે, બરાબર ને, એક નીચે હોય છે. કઈ છે આગળ આપણે જોઈએ હમણાં. તે પૃથ્વી આસપાસનું એક વર્તુળ બનાવે છે. ફરીથી પૃથ્વીના ગોળાને નક્કી કરવાનું સરળ છે. સૌથી મોટું વર્તુળ એ વિષુવવૃત્ત પાસે હોય, અહીંયા સૌથી પાસે, બરાબર. જેમ જેમ ઉત્તર તરફ જશું અને જેમ જેમ દક્ષિણ તરફ જશું એમ અક્ષાંશ દ્વારા નિર્દેશિત વર્તુળ કેવા થતા છે, અહીંયા એનું માપન કેવું થશે, નાનું થતું જશે. કેના પ્રમાણમાં? વિષુવવૃત્તના પ્રમાણમાં. આ વિષુવવૃત્ત છે પેલું વચ્ચેનું છે, બરાબર. અક્ષાંશને અંશ એટલે કે ડિગ્રી દ્વારા દર્શાવવામાં આવે છે. પરંપરાગત વિષુવવૃત્ત વર્તુળનો અક્ષાંશ 0 અંશ અથવા 0 ડિગ્રી કહે છે, જ્યારે ધ્રુવના અક્ષાંશ ક્રમશઃ 90 ઉત્તર અને 90 અંશ દક્ષિણ, એટલે 90 અંશ ઉત્તર 90 અંશ દક્ષિણ તરીકે લખવામાં આવે છે. અક્ષાંશ અને આબોહવા વચ્ચે એક સંબંધ છે. ભૂમધ્ય રેખાની આસપાસ આબોહવા સામાન્ય રીતે સમાન હોય છે અને ગરમ એટલે કે ઉષ્ણ પણ કહેવામાં આવે છે. જ્યારે તમે ભૂમધ્ય રેખાથી દૂર બંને ધ્રુવો તરફ જશો ત્યારે અક્ષાંશ ડિગ્રી વધી જશે અને આબોહવા શીતોષ્ણ એટલે કે ધ્રુવોની નજીક જેમ જાશો એમ શીત એટલે કે ઠંડી વધતી જાય છે. કેના પ્રમાણે જાય? આ વિષુવવૃત્ત છે, બરાબર. એની પ્રમાણમાં તમે આમ જેમ ઉપર જશો ઉત્તર ધ્રુવ બાજુ, ઉત્તર અક્ષાંશમાં આમ જશો તો શું થશે? ઠંડી વધતી જાય છે એમ કહે છે, બરાબર. આ ઉત્તર ધ્રુવ છે, નીચે છે આવશે દક્ષિણ ધ્રુવ આવશે. આ રીતના ઉપર નીચે થાય ને, આ અક્ષાંશ વૃત્ત, આ બરાબર. અને ત્યારબાદ આવશે રેખાંશ વૃત્ત. જો આ વિષુવવૃત્ત થયું, પછી એક આમ નીકળે અક્ષાંશ, 2 3 કર્કવૃત્ત, બરાબર. ઉપરનું કર્કવૃત્ત. અને આમ ઊભી લીટી જે જાય ને, ઊભી લીટી આરીના ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવમાં, એને કહેવાય રેખાંશ. હવે કલ્પના કરો કે પૃથ્વીના ગોળા પર સંભવિત સૌથી ટૂંકી રેખા પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તમારે મુસાફરી કરી રહ્યા છો, તો તમે જોશો કે યુરોપ અને આફ્રિકામાંથી પસાર થઈને બદલે તમે એશિયામાંથી પણ જઈ શકો છો. તેનું અંતર સમાન હશે. આ રેખાંશોને રેખાંશની મધ્યવર્તી રેખાઓ એટલે મધ્ય રેખા કહેવામાં આવે છે. આ અર્ધવર્તુળો જે એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જાય છે. તમે વિજ્ઞાનમાં એ પણ શીખશો કે પૃથ્વી તેની ધરી પર ફરે છે. આને સરળ રીતે સમજવા માટે ટેબલ લેમ્પને પૃથ્વીના ગોળાને થોડેક દૂર મૂકો અને કલ્પના કરો કે તે સૂર્ય છે, પૃથ્વીનો ગોળો નહીં, જે લેમ્પ છે એ, અને પૃથ્વીને પ્રકાશિત કરી રહ્યો છે, એટલે પૃથ્વી પર પ્રકાશ ફેંકી રહ્યો છે. પૃથ્વીના ગોળાને પૂર્વ તરફ ફેરવવામાં આવતી આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વી પર કેટલીક જગ્યાએ સવાર દેખાય છે, કે જ્યાં જ્યાં પ્રકાશ પડતો હશે એ સવાર કહેવાય. અન્ય સ્થળોએ સવાર, મધ્યાહન, સાંજ અને અમુક જગ્યાએ રાત્રિ પણ, પાછળનો જે ભાગ છે પૃથ્વીનો જે બલ્બની બીજી દિશામાં છે ત્યાં રાત્રિ પણ હશે. જ્યારે એક દેશમાં સવારે નાસ્તો પણ ચાલતો હશે, ત્યારે જ એ ટાઈમે બીજા દેશમાં બપોરે ભોજન પણ ચાલતું હશે. ત્રીજા દેશમાં એ રાત્રિનું ભોજન કરી અને ગાઢ નિંદ્રામાં ઊંઘી ગયા હશે. આવું પણ એક જ સમયે બની શકે. આ કારણોસર કોઈ એક સ્થળના રેખાંશના માપ દ્વારા આપણે તે સ્થળના સમય પણ માપીશું. ચાલો જોઈએ તે કેવી રીતે થાય છે. રેખાંશ માપવા માટે આપણે એક સંદર્ભ બિંદુ વ્યાખ્યાયિત કરવું જરૂરી છે, જેને મુખ્ય રેખાંશ કહેવામાં આવે છે. તેને ગ્રીનિચ રેખા પણ કહેવામાં આવે છે. નામ મુખ્ય રેખાંશ છે, બીજું નામ શું છે? ગ્રીનિચ રેખા ઊભું છે. કારણ કે વર્ષ 1884માં કેટલાક દેશોએ નક્કી કર્યું કે ઇંગ્લેન્ડમાં લંડનમાં એક વિસ્તારમાં ગ્રીનિચમાંથી પસાર થતા રેખાંશને મુખ્ય રેખાંશ તરીકે આંતરરાષ્ટ્રીય ધોરણમાં ગણવામાં આવે છે, અને જેને 0 અંશ રેખાંશ પ્રમાણ સમય તરીકે પણ ચિહ્નિત કરેલું છે, બરાબર. જે આપણે હમણાં જોયું હતું આગળ. વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા અક્ષાંશ એ અંતરનું એક માપ છે. તે જ રીતે જો તમે વિષુવવૃત્તની ઉપરની મુસાફરી કરો છો તો રેખાંશ આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય રેખાથી અંતરનું એક માપ છે. જે રેખાંશને આપણે અંશમાં માપીએ છીએ, પશ્ચિમ હોય કે પૂર્વ, તેનું મૂલ્ય 0 અંશથી 180 અંશ સુધી જ વધે છે.
કારણ કે ઉપરનું છે અડધું છે એટલે 180 ડાઉનમાં પણ હોય, બરાબર. એટલે 180 ને 180 360 થઈ ગયું, પૃથ્વી ગોળ છે એમ. અને પશ્ચિમ માટે 5 થી પૂર્વ 5 એમ લખાય છે. ઉદાહરણ તરીકે પૂર્ણાંકોનો ઉપયોગ કરતા ન્યુયોર્કનું રેખાંશ છે એ 74 અંશ છે, જ્યારે દિલ્હીનું 77 પૂર્વ રેખાંશ છે, જ્યારે ટોક્યોનું 140 પૂર્વ રેખાંશ છે, 140, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ, જો ગ્રીનિચ રેખા, આ ગ્રીનિચ રેખા જોઈ જેની, બરાબર, રેખાંશની પશ્ચિમ ગોળાર્ધ ને આ ઉત્તર ગોળાર્ધ ઉપરથી અલગ થાય ને એ પશ્ચિમ ગોળાર્ધ, પશ્ચિમ આ ઊભો કરીએ છીએ, બરાબર. અહીંથી ગ્રીનિચ રેખા ત્યાં તોડ્યું એટલે આ પશ્ચિમ ગોળાર્ધ થઈ ગયું, આ પૂર્વ ગોળાર્ધ થઈ ગયું. એ જ રીતના આડી ગયા છે વિષુવવૃત્તિ, તો ઉપરનું થી ઉત્તર ગોળાર્ધ, નીચેનું છે દક્ષિણ ગોળાર્ધ થશે. આ એક નકશો આપ્યો છે આપણે, બરાબર. પૂર્વ રેખાંશ ને અહીંયા આવશે નીચે દક્ષિણ રેખાંશ, આ નામ આપ્યા છે. એક જ લીટીમાં મેં ક્યાં શું છે આપણે સિટી આવે છે એનું બધું લખાણ કરેલું છે. આ તમે જો પ્રાચીન શહેરમાં આપણે રાઉન્ડ કર્યો છે ને આધુનિક શહેરમાં આ રીતના સ્ક્વેર કર્યા છે, જો છે આપણો ભારત દેશનો નકશો છે. હવે એક સમય ક્ષેત્ર, હવે ટાઈમ ઝોન, આ આપણે ઘણીવાર જોયું છે. આપણે મોબાઈલમાં સેટ કરતા હોય કે કોમ્પ્યુટરમાં સેટ કરતા ટાઈમ ઝોન પૂછે આપણે, દિલ્હીવાળું લઈએ, બરાબર, એ ટાઈમ ઝોન. તો પૃથ્વીના ગોળાને પુનઃ પશ્ચિમથી પૂર્વ તરફ ફેરવો અને તે પુનઃ ફરીથી તે જ રીતે આપણી પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. પ્રત્યેક 24 કલાકમાં એક ચક્કર પૂરું થાય છે. એક ચક્કર એટલે 360 અંશ છે. એનો અર્થ એક છે કે દર કલાકે 15 અંશ એક ખસે છે. હવે દરેક 15 અંશ પર રેખાઓ ચિહ્નિત કરો અને મુખ્ય રેખાંશ વૃત્તિ પૂર્વ તરફ જતાં આપણે 0 થી 15 પૂર્વ, 30 પૂર્વ, 45 પૂર્વ મેળવી આ રીતના 15થી જોડતા આપણે 180 પૂર્વ સુધી પહોંચી શકીએ છીએ. જે ગ્રીનિચ રેખા બપોરે 12 વાગ્યે મધ્યાહન થાય છે. દરેક 15 અંશ રેખાંશ પર સ્થાનિક સમય 1 કલાક વધે છે. 15 અંશ પૂર્વ પર બપોર 1 વાગ્યાને સ્થાનિક સમય છે, તો 30 અંશ પૂર્વ બપોરે 2 વાગ્યા હશે. એ ક્રમમાં સમય આગળ વધતો જશે અને એ પ્રમાણે અમને એનો સમય મળતો જશે. આ ગ્રીનિચ રેખાથી આપણે ટાઈમ આપ્યો છે, બરાબર. આ 15 અંશનો થયો, એમાં 1 કલાકનો ટાઈમ પીરિયડ છે. જ્યાં આપ્યું છે આ ગ્રીનિચ રેખાથી, બરાબર, યુરોપમાં નીકળી યુકેમાંથી, અને આ દરેક 15 અંશના આપેલા છે. અચ્છા, અને 24 થઈ જાય છે, બરાબર. એટલે 360 અંશનું આખું ચક્ર પૂરું થઈ જાય છે જે પૃથ્વીનું જાય, બરાબર. આ અલગ અલગ એના ટાઈમ ઝોન થઈ ગયા. જો તમે પશ્ચિમ તરફ ઓળંગવા માગો છો તો એક દિવસ રવિવારને બદલે સોમવાર ઉમેરો છો. આપણે જોયું કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા 180 અંશના રેખાંશ પર છે, પરંતુ કેટલાક દેશોમાંથી પસાર થાય ત્યારે એક દિવસનું વિભાજન કરવાનું ટાળવા માટે વાંકી ચૂકી થઈને પણ એ પસાર થઈ શકે છે. ઘણીવાર અહીંયા દિનાંતર રેખા આવે ને વાંકી ચૂકી થઈ જાય, બરાબર. અહીંયા બદલી ગયો, અહીંયા દિવસ જુદો હોય. તો આ રીતના આપણે માહિતી મેળવીએ પાઠના આધારે. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.